દહેજ જીઆઈડીસીમાં અદ્યતન હોસ્પિટલ બનાવવાની માંગ ક્યારે થશે પૂરી? ત્યારે ભાજપા પ્રમુખે આપ્યો જવાબ. સૌથી મોટું ઔદ્યોગિક હબ હોવાનું ટેગ દહેજને મળ્યું છે. અહીં અનેક મલ્ટીનેશનલ કંપનીઓ આવેલી છે, જેનાથી ભારતના અર્થતંત્રને ઈંધણ મળે છે. તેમ છતાં દહેજ એ વિકાસથી વંચિત છે. અનેક કંપનીઓ આવેલ હોવાથી સ્વાભાવિક રીતે અહીં છાસવારે હોનારત સર્જાય છે. આવા સમયે અસરગ્રસ્તોને મેડિકલ સારવાર માટે ભરૂચ અથવા ભરૂચની બહાર લઈ જવાની જરૂર પડી છે, કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી દહેજમાં એક હોસ્પિટલ બનાવવાની માંગ સંતોષાઈ નથી. ગઈકાલે પણ એક કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે આ સમસ્યાના સંદર્ભે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે મીડિયાને હોસ્પિટલ બનાવવા અંગે લેવાયેલ નિર્ણયનો ખુલાસો કર્યો. ભરૂચ જિલ્લાના દહેજ મુકામે આવેલી શ્વેતાયન કેમટેક કંપનીમાં ગઈકાલે આગ લાગવાથી કંપનીના 3 કર્મચારીઓ જે ગંભીર રીતે દાઝી જવા પામ્યા અને ત્યાર પછી એ લોકોને તાત્કાલિક સારવાર માટે ભરૂચમાં આવવું પડ્યું અને એમાં લગભગ 46 થી 50 કિલોમીટરનું અંતર થાય. જો બરોડા ગયા હોત તો પણ 100 ઉપરાંત કિલોમીટરનું અંતર થાય અને આટલી મુસાફરી કરી અને સારવાર જો મળતી હોય તો કર્મચારીઓના જાનનું જોખમ બની રહે. અગાઉ પણ અવારનવાર દહેજ મુકામે એક સારી અદ્યતન હોસ્પિટલ થાય એ માટે અનેક રજૂઆતો અલગ અલગ કંપનીઓ તરફથી અને દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી પણ કરવામાં આવેલી છે. જીઆઈડીસીમાં સાથે અત્યારે મારે વાત થઈ એ મુજબ દહેજમાં તાકીદે અદ્યતન સિવિલ હોસ્પિટલનું બાંધકામ થાય એ માટેની મેં રજૂઆત કરી છે અને આવનારા લગભગ 1 અઠવાડિયામાં દહેજમાં દીપક ફાઉન્ડેશન સાથે એગ્રીમેન્ટ કરી અને આ હોસ્પિટલનું કામ શરૂ કરવામાં આવવાનું છે એવી વાત મને હમણાં મારી સાથે કરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ.